હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 3 ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, ઇન એટલે માં, ફ્યુચર એટલે ભવિષ્ય, જે સેમેસ્ટર 2 નું યુનિટ નંબર 3 છે, જેની આપણે સરસ મજાની ભાષાંતર સાથે સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર ભી કરો। તો યુનિટ 3 ઇન ફ્યુચર એટલે કે ફ્યુચર એટલે ભવિષ્ય અને ઇન એટલે માં, ભવિષ્યમાં। તો મિત્રો એક્ટિવિટી બેઝ આ યુનિટ છે, તેમાં એક્ટિવિટી ફર્સ્ટ જોઈએ। એમાં એ લુક એટ ધીસ ફોટોગ્રાફ એટલે કે આ ફોટોગ્રાફ તમને અહીંયા આપવામાં આવેલો છે, એને તમારે જોવાનો છે। ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ। શું છે? આ એથ્લેટિક ટીમ છે, જે કોની છે? આનંદ પ્રાઇમરી સ્કૂલની છે, બરાબર। તો સિટિંગ એરેન્જમેન્ટ, એરેન્જમેન્ટ એટલે ગોઠવવું, બરાબર। સિટિંગ એટલે કે બેઠક વ્યવસ્થાને મેનેજમેન્ટ કરવી। બિફોર ધ ફોટોગ્રાફર કેમ, બરાબર। તો ફોટોગ્રાફ પાડે છે એ પહેલા આ બેઠક વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે એરેન્જ કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે। તો આનંદ પ્રાઇમરી સ્કૂલ, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ફોટોગ્રાફ્સ પહેલા જોઈ શકો છો, ક્લિયર। હવે શું કહે છે? ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, ચલો ડાબીથી જમણી બાજુ જાઓ માટે ફ્રન્ટ રો એટલે કે પહેલી લાઈનમાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા। જો ફ્રન્ટ રો પહેલી હરોળમાં, બરાબર, કોણ બેઠું છે? લેફ્ટ ટુ રાઈટ, ડાબીથી જમણી બાજુ, સુનિતા, મિતાલી, પ્રીતિ એન્ડ અંકિતા। ફર્સ્ટ રો આ ફ્રન્ટ રો એટલે આગળ, જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા જે કોચ છે તે, મિસિસ દેસાઈ જે પ્રિન્સિપાલ છે તે, અને પરવેશ અને જોય। જો અહીંયા કોણ છે? આ સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા। અહીંયા છે જયરાજ, બરાબર, આ છે નિશાંત, મિસ્ટર સરવૈયા જે કોચ છે, મિસિસ દેસાઈ પ્રિન્સિપાલ છે, પરવેશ છે અને જોય છે। અને સેકન્ડ રો સ્ટેન્ડિંગ એટલે કે જે ઊભા છે પાછળ, તેમાંથી સલમા, સેજલ અને સરિતા છે। સલમા, સેજલ અને સરિતા। વિદ્યાર્થી મિત્રો આમનું આપણે સરસ મજાનું, આ સિવાય તમારે બીજા વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો તમને મળી જશે। આ બીજા વિષયના વિડીયો લેક્ચર તમને ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। જેમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને હર હંમેશ કહું છું એ પ્રમાણે 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે, બરાબર। તો તમે બી ડાઉનલોડ કરો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પ્રથમ પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ, તો આ બધું તમને મળી જશે। સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું। ચલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો। તો આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં તમને વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના પેપર શેટ મળવા મળશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, પાઠ વાઇઝ તમે વૈદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો, વિષય પ્રમાણે પાઠ વાઇઝ, રેડી? ચાલો, આ ઉપરાંત તમને ક્યાંથી મળશે બીજે? તો કે આ ઉપરાંત તમને શાળા મિત્ર એપ્લિકેશનમાંથી બી મળી જશે। ચાલો આગળ વધીએ। લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન એટલે કે તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ સાંભળો અને વાંચો। લિસન એટલે સાંભળવું। બિફોર ધ ફોટોગ્રાફર કેમ, સલમા, સેજલ એન્ડ સુનિતા જે પાછળની હરોળમાં ઊભા છે તે, વેર ઇન ધ ફ્રન્ટ રો, શું કહે છે? ફોટોગ્રાફર આવ્યો, કેમ એટલે આવું, બરોબર, કમનું ભૂતકાળ કેમ,
તો એ પહેલા, બિફોર એટલે કે તે પહેલા, ફોટોગ્રાફર કમ એટલે કે જ્યારે આવ્યો એ પહેલા સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા આગળની હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાંત sat at the left side of Mr. સરવૈયા. લેફ્ટ એટલે કે ડાબી બાજુમાં બેઠા હતા. કોણ? જયરાજ અને નિશાંત શ્રી સરવૈયાની બાજુમાં બેઠા હતા. લેફ્ટ સાઈડ, ડાબી બાજુ. સુનિતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. અને કે સુનિતા અને મિતાલી તેમની પાછળ બેઠા હતા. સુનિતા અને મિતાલી ક્યાં બેઠા હતા? તેમની પાછળ બેઠા હતા. બિહાઇન્ડ ધેમ, બિહાઇન્ડ એટલે પાછળ, ધેમ એટલે તેમની, એટલે કે બેઠવાની વાત નથી મિત્રો, પરંતુ સુનિતા અને મિતાલી તેમની પાછળ હતા. પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર, એટલે કે જે આચાર્ય હતા એ સેન્ટર એટલે કે વચ્ચોવચ બેઠા હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેજ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. એટલે કે પ્રીતિ છે એ કોની પાછળ હતી? પરવેજની. અને અંકિતા છે એ કોની પાછળ હતી? તો કે જોઈની પાછળ હતી. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફીઝ. સલમા અને સુનિતાની પાસે શું હતી? તો કે ટ્રોફી હતી, પકડી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. ધ સ્કૂલ બેનર એટલે કે જે સ્કૂલનું બેનર હતું, આનંદ પ્રાઇમરી સ્કૂલનું બેનર, તે વિદ્યાર્થીની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ. બરાબર, તે વાંચી શકાય એવું હતું નહીં, તે વંચાતું નહોતું. ખ્યાલ આવે છે? ઓકે, આગળ. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. હવે મિસ જાડેજા છે એ શું હતા? તો કે સાયન્સના શિક્ષક હતા. બરાબર, એમની સ્કૂલના. સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. તે સારા એવા ફોટોગ્રાફર હતા. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધી સ્કૂલ. એટલે કે તેણી આ શાળાના એક ઓફિશિયલ એટલે કે નિમણૂક કરેલા એક ફોટોગ્રાફર હતા. કે બરાબર, શાળાની અંદર કંઈ પણ પ્રવૃત્તિ થાય, એક્ટિવિટી, તો એમણે ફોટો પાડવાનો. સી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તેણી વિદ્યાર્થી અને શિક્ષકોને જાણતા હતા. નો એટલે જાણવું. સી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ. એટલે કે તેણીએ ગોઠવ્યું થોડોક ફેરફાર. કોની અંદર? તો કે બેઠક વ્યવસ્થા જે હતી એમાં થોડો ઘણો ફેરફાર ગોઠવ્યો. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન એટલે કે સાંભળો અને વાંચો. આ દરેક ઇન્સ્ટ્રક્શન તમારે સાંભળવાની છે. ચાલો. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. લેટ અસ એટલે કે ચાલો, મેક એટલે બનાવીએ, ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ એટલે કે ખૂબ જ સરસ બનાવીએ. એટલે કે આપણે જે ફોટો છે એને ખૂબ જ સરસ બનાવીએ, બ્યુટીફુલ. વી નીડ સમ ચેન્જીસ હિયર એટલે કે એમના માટે આપણે થોડા ઘણા ચેન્જિંગ કરવાના છે. ઓલ એથ્લેટ્સ એટલે કે તમામ રમતવીરો. પ્લીઝ લિસન ટુ મી કેરફુલી એટલે કે તમામ રમતવીરો, એથ્લેટ્સ, પ્લીઝ મહેરબાની કરીને તમે કેરફુલી એટલે કે સિરિયસતાથી મને સાંભળો. લિસન એટલે સાંભળવું. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. એટલે કે ભાઈઓ જે બોયઝ છે એ પ્લીઝ શું કે છે? વેકેટ. વેકેટ એટલે ખાલી કરવું. પહેલી હરોળ છે તમે ખાલી કરી દો છોકરીઓ માટે. છોકરીઓ માટે જે પહેલી હરોળ છે એ તમે ખાલી કરી દો. એટલે ભાઈઓની સૂચના આપે છે. થેન્ક યુ, આભાર તમારો. પ્રીતિ એન્ડ મિતાલી. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. એટલે કે પ્રીતિ અને મિતાલી પ્લીઝ મહેરબાની કરીને સીટ લો, નેક્સ્ટ એટલે કે પછી, ટુ યોર કોચ એટલે કે તમારા કોચ પછીની સીટ તમે લઈ લો. મિસ્ટર સરવૈયા એટલે કે તમારા કોચ મિસ્ટર સરવૈયા પછીની સીટ તમે લઈ લો, પ્રીતિ અને મિતાલી. વેર ઇઝ મેડમ યોગિની. મેડમ યોગિની ક્યાં છે? ઓકે છે. વેર ઇઝ મેડમ યોગિની. મેડમ યોગિની ક્યાં છે? હેલો યોગિની પ્લીઝ ટેક યોર સીટ. હેલો યોગિની મેડમ પ્લીઝ મહેરબાની કરીને તમારી સીટ લો ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. એટલે કે પ્રિન્સિપલ મેડમની જમણી બાજુ તમારી સીટ કવર કરો, ત્યાં બેસો. થેન્ક યુ વેરી મચ, આભાર તમારો. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ.
એટલે કે અંકિતા અને સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ, એટલે કે તમારા યોગાના જે ગાઈડન્સ છે, ગાઈડ આપનાર જે છે કોણ, તો કે યોગિની મેડમ, એના પછીની સીટ તમે બંને લઈ લો, અંકિતા અને સેજલ. વેરી વેલ, ખૂબ સરસ. ઓલ યુ 4 બોયઝ, એટલે કે ઓલ બધા ચારે ચાર છોકરાઓ, પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. સ્ટેન્ડ એટલે ઊભા રહેવો. ક્યાં? તો કે બીજી હરોળમાં તમે ઊભા રહો. ધેટ્સ પરફેક્ટ, એટલે કે ચાલો બરાબર છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ, સીટ ઇન ધ ફ્રન્ટ રો. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ કમ ફોરવર્ડ, આગળ આવવા દો. શું કે છે? સીટ ઇન ધ ફ્રન્ટ રો, પહેલી હરોળમાં. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ. સલમા તું વચ્ચે બેસી જા. ક્વિટ ફાઇન, ખૂબ સરસ. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ, એટલે કે આ ટ્રોફી છે એ ટેબલની વચ્ચે ગોઠવી દો. આગળ. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ, બરાબર, પાછળ જે બેનર છે એને તમે એડજસ્ટ કરી લો, વ્યવસ્થિત ગોઠવી લો. વેરી વેલ, ખૂબ સરસ. નાવ પ્લીઝ, હવે મહેરબાની કરીને યુ ઓલ વિનર્સ, તમે બધા વિજેતાઓ, લુક એટ ધ કેમેરા, એટલે કે કેમેરાની સામે જુઓ, એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. બ્રોડ એટલે પહોળું થાય, પણ મિત્રો અહીંયા બ્રોડ નો અર્થ શું લેશું આપણે? સરસ મજાનું સ્માઇલ આપી દો. 1 2 3 ક્લિક, એવી રીતે ફોટો પાડી લે છે. બરાબર મિત્રો, આ એનો એ જ પેરેગ્રાફ છે, એટલે આપણે કઈ જરૂર ખાસ નથી. ચાલો હવે તમારે જોવાનું છે, લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. આ ફોટોગ્રાફને તમારે બરાબર જોવાનું છે. વિચ ફોટોગ્રાફ સો સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા, એટલે કે મિસ જાડેજાએ જે પ્રમાણે સૂચના આપી છે એ પ્રમાણે કયો ફોટો યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ. બરાબર, મિસ જાડેજાએ જે સૂચના આપી છે એ પ્રમાણે પહેલો ફોટો યોગ્ય છે. બરાબર, એ રીતની ગોઠવણી છે. ઓકે, ચાલો ડી. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ્સ. ફોટોગ્રાફ્સ પ્રમાણે તમારે સાચું લખવાનું છે. નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. હવે બધા જ બાળકો ક્યાં છે? સેકન્ડ રો. તે ઓલ આર સ્ટેન્ડિંગ, તેઓ બધા ઊભા છે. સલમા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ રો, તે પહેલી હરોળમાં છે. they are sitting, તેઓ બેઠા છે. મિસિસ દેસાઈ ઇન ધ પ્રિન્સિપલ, જો આ બધે સલમા, સુનિતા અને સરિતા પહેલી હરોળમાં બેઠા છે. they are sitting, તેઓ બેઠા છે. મિસિસ દેસાઈ ઇન ધ પ્રિન્સિપલ છે. she is sitting in the middle, તેઓ વચ્ચોવચ્ચ બેઠા છે. મિસ સરવૈયા is the coach, બરાબર, એમના કોચ છે. he is sitting to the left, એમની સાઈડ ડાબી બાજુ છે, સાઈડ ઓફ પ્રીતિ, પ્રીતિની ડાબી બાજુ. યોગિની is યોગા ગાઈડ, યોગિની છે યોગા ગાઈડ છે. she is sitting to the left side of મિતાલી, મિતાલીની ડાબી બાજુ. the trophies are શું કે છે? the trophies are in the middle of, વચ્ચોવચ્ચ the table ની છે. મિસ જાડેજા is the photographer, તે ફોટોગ્રાફર છે. ચલો એક્ટિવિટી 2. ટૂંકમાં તમારે ગોઠવવાના છે, જે કીધું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓને પછી ફોટો પાડવાનો છે. There is a science fair at આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. તો ધેર એટલે કે ત્યાં સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો છે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ખાતે આજે. જીસીઆરટી રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ, કોણે મુલાકાત લીધી છે? મિસ્ટર આહિરે, જે સીઆરસીએસ છે. લેટ અસ લિસન ટુ હિમ, ચાલો તે જુઓ, સાંભળો ટુ હિમ, એમના વિશે. નમસ્કાર. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ, બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડલ્સ, કે હું ખૂબ જ ખુશ થયો છું તમારા સાયન્સના પ્રોજેક્ટ વિશે અને સાયન્સના મોડલ વિશે. સોલાર મોબાઈલ ચાર્જર, બરાબર, સોલારની મદદથી, સૂર્ય ઉર્જાની મદદથી ચાર્જિંગ થઈ શકે એવું ચાર્જર, મોબાઈલ ચાર્જિંગ થઈ શકે એવું. પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન, એટલે કે પ્રોજેક્ટ કયો છે? ફૂડ પ્રિઝર્વેશન, એટલે કે જે ખાદ્ય પદાર્થ છે એને સાચવી રાખવાનું, જાળવી રાખવાનું. ટેકનિક્સ, બરાબર, જુદી જુદી ટેકનિક્સ વિશેનો. લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ્સ, બરાબર, નીચું કોસ્ટ લાવવા માટે મેથ્સ ટીચિંગ
ના મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન અને એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્સ્ટ્રિંક્ટિવ, તે ખૂબ જ રસપ્રદ છે. ધ સ્ટુડન્ટ હિયર આર વેરી કોન્ફિડન્ટ. બરાબર, તો સ્ટુડન્ટ છે અહીં કેવા છે? ખૂબ જ ઉત્સાહિત છે, કોન્ફિડન્સ છે. They answered all the question. અમે એના પ્રશ્ન પૂછ્યા તો તેઓએ બધાના પરફેક્ટ જવાબ આપેલા છે. They answered, તેઓએ જવાબ આપ્યા છે all the question. I was at Bhuj yesterday. હું ગઈકાલે ભુજ હતો. I visited માધાપર and કુકમા CRCS. મેં માધાપર અને કુકમાની મુલાકાત લીધી હતી. At માધાપર I liked the project on low rain farming. ઓછા વરસાદે થતી ખેતીનો જે પ્રોજેક્ટ હતો એ મને ખૂબ જ ગમ્યો હતો. લાઈક એટલે ગમવું, લો રેન એટલે કે ઓછો વરસાદ, ફાર્મિંગ એટલે ખેતી, પ્રોજેક્ટ. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર, બરાબર, અવાજનું રૂપાંતરણ કરે, વોઝ ઇન્ટરેસ્ટિંગ, તે ખૂબ જ રસપ્રદ હતો. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, એટલે હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાતે છું. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડલ્સ, બરાબર, ત્યાં પણ તમારી જેવા મોડલ્સ હશે. અબાઉટ એમના વિશે, તમારા વિશે વાત કરીશ. વેલ, જો ધેમ એટલે ત્યાં, અબાઉટ એટલે વિશે, યોર એટલે તમારા, ટેલ એટલે કહેવું, ત્યાં પણ હું તમારા મોડેલ વિશે વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર, એટલે હું શેની મુલાકાત લેવાનો છું? તો ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધરમપુરની મુલાકાત લઈશ. ચાલો બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A. એમના વિશે તમારે લખવાનું છે. એક્ટિવિટી 2A, યસ્ટરડે ક્યારે હતા? તો મિસ્ટર આહિર વોઝ એટ ભુજ યસ્ટરડે હતા. હી વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCS. આજે ક્યાં છે? તો હી ઇઝ એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. ધ સ્ટુડન્ટ્સ એટ આનંદ CRC આર વેરી કોન્ફિડન્ટ. આવતીકાલે ક્યાં હશે? ટુમોરો હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હી વિલ ઓલ્સો વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. સી, તમારા શિક્ષક તેમની 3 દિવસ ગઈકાલ, આજે અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરશો. આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. મેં દાળ ભાત, બરાબર, દાળ ભાત છે એ ગઈકાલે બનાવે છે. કુકડ એટલે રાંધવું. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. હું આવતીકાલે ખીચડી કઢી બનાવીશ. તો તમે કહેશો આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે મેં સવારે કબડ્ડી રમ્યો હતો. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હવે હું સાંજે શું રમીશ? ખોખો રમીશ. પેલું, આઈ ડ્રુ અ કાર્ટૂન યસ્ટરડે. આઈ ડ્રુ અ રંગોલી ટુડે મોર્નિંગ. આઈ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. બરાબર, ગઈકાલે મેં કાર્ટૂન દોર્યું હતું, આજે હું રંગોલી દોરીશ અને આવતીકાલે હું પિક્ચર દોરીશ. આઈ સેન્ડ અ ભજન યસ્ટરડે. આઈ સેંગ અ હિન્દી સોંગ ટુડે મોર્નિંગ. આઈ વિલ સિંગ અ ગુજરાતી સોંગ ટુમોરો. જો હું કહે છે મેં ગઈકાલે ભજન ગાયા, હિન્દી સોંગ સવારે ગાયા, સેંગ, સિંગ, સેંગ. સિંગ એટલે ગાવું, સોરી, હા, સિંગ એટલે સાંભળવું મિત્રો, તો સિંગ એટલે ગાયું મિત્રો, બરાબર. તો સવારે ભજન ગાયા, સોરી, ગઈકાલે ભજન ગાયા, સવારે હિન્દી ગીત ગાયા, અને આવતીકાલે ગુજરાતી સોંગ ગાઈશું, ગીતો. આઈ ટોક ટુ નીતિન યસ્ટરડે. ગઈકાલે નીતિન સાથે વાત થઈ. આઈ ટોક ટુ શિવાની ટુડે મોર્નિંગ. શિવાની સાથે સવારે. અને આઈ વિલ ટોક ટુ હર્ષ ટુમોરો. હર્ષ સાથે આવતીકાલે વાત થશે. આઈ વિઝિટ ધ ઝૂ યસ્ટરડે. આઈ વિઝિટ ધ મ્યુઝિયમ ટુડે મોર્નિંગ. આઈ વિલ વિઝિટ ધ ગાંધી આશ્રમ ટુમોરો. I met the teacher yesterday. I met the principal today morning. I will meet the coach tomorrow. D. There will be a science fair at Valsad BRC tomorrow. Read that plan for the science fair. ચાલો, તો આ સાયન્સ ફેર વિશેની મિત્રો માહિતી આપેલી છે વલસાડની, એ તમારે વાંચવાની છે અને એના પરથી જે કંઈ આપણે માહિતી ખૂટતી છે એ પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે અંકિતભાઈ, જો ટીચર્સના નામ છે અંકિતભાઈ, સલમાન ખાન, નીરુબેન, રેણુકાબેન, સજનીભાઈ, સાધનાબેન, સોમાભાઈ, વિષ્ણુભાઈ. સ્ટુડન્ટ સિદ્ધિ, રાજવીર, વિલિયમ, મેઘા, રોહિત, દક્ષા, નીત, તુષાર, દિવ્યેશ,
રીટા, તસ્લીમા, હરેશ, અજીત, વંદના, ભારતી, તરુણ. વર્ક રિસ્પોન્સિબિલિટી, બરોબર, એમને કાર્ય, એમની જે જવાબદારી છે તે. રજિસ્ટર ધ એન્ટ્રીઝ, બાજુમાં સમય આપ્યો છે. અલાઉડ ધ સ્ટોલ્સ, ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશ પેન સેલોટેપ્સ ઓફ ટુ પાર્ટિસિપેન્ટ્સ, સર્વ ટી એન્ડ સ્નેક્સ, વેલકમ જજ એન્ડ ગેસ્ટ. અને આ એનો સમય છે, પણ મોર્નિંગનો છે, પછી અહીંથી એક આફ્ટરનૂન થશે. ચાલો, ઈ ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. બરાબર, હવે તમારે કમ્પ્લીટ કરવાનો છે આ ટેબલને આધારે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ, તમારા ક્લાસમેટ સાથે પેરેગ્રાફ વાંચવાનો છે. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ CRC at 8 in the morning. Principal will reach after 9 a.m. એટલે કે 9 o'clock. સિદ્ધિ, રાજવીર and William will register the entries for the science fair. Ankit bhai will guide them. Megha, Rohit and Daksha will sit next to the registration table. They will allot stalls to the participants. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for the first section. She will give tables, chair, push pens and sellotapes. Tushar will voluntary second section. Divyesh will look after the third section. Taslima will guide fourth section. Rita will work for fifth section. Salman Khan and Niruben will guide these 5 voluntaries. Harish, Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judge. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. ત્યાર પછી મિત્રો F, answer the following question based on activity 2D and 2E પરથી. તો how many students will voluntary in the science fair? તો 16 students. How many stalls will be there in the science fair? 5 stalls. Who will guide Vandana, Ajit and Harish? તો સાધના બેન and સોમાભાઈ. Who will sit at the registration table? Meghna, Rohit and Daksha. For how many times will BRC serve tea and snacks? 2 times. હવે એક્ટિવિટીઝ 3 આવ્યા, જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો અહીં સુધી રાખીએ. તમને અમે જે જવાબ છે આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં અમારા કોઈ ભૂલ થઈ હોય તો સમા ચાહીએ છીએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.